ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા છે અને 18મી આ રથયાત્રાનું ત્યાં આયોજન કરવામાં આવ્યું છે। પૂજા વિધિ કરવામાં આવી રહી છે। જગન્નાથજી, સુભદ્રાજી, બલભદ્રજીની મૂર્તિ પણ ત્યાં જોવા મળી રહી છે અને ત્યાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। તો એસજીપીપીમાં પણ અનેરી રીતે રથયાત્રાની ઉજવણી કરવામાં આવતી હોય છે ને તેમાં પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। એવું કહેવામાં આવે છે કે અહીંયા પણ જે રીતે જગન્નાથ મંદિરની થી જે રથયાત્રા નીકળતી હોય છે અને ત્યાં જે રીતે પહિંદ વિધિ થતી હોય છે તે જ રીતે એસજીપીપીમાં પણ પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે અને તે નગરના નાથ કરતા હોય છે, એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી જે છે તે કરતા હોય છે। તો નાની મોટી આવી અનેક રથયાત્રા નીકળતી હોય છે રાજ્યમાં અને દરેક જગ્યાએ પોતાનું એક અલગ મહત્વ પણ હોય છે આ રથયાત્રાનું। અને તેમાં આપ જોઈ પણ રહ્યા છો કે જે રીતે ભૂપેન્દ્રભાઈ પટેલ આ રથયાત્રા પહેલાં જ્યારે આ રથયાત્રા જ્યારે નીકળતી હોય છે એની પહેલાં તેઓ પૂજા અર્ચના કરતા હોય છે અને તે જ વિધિ અત્યારે કરવામાં આવી રહી છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એસજીવીપી ગુરુકુળ પહોંચ્યા છે અને ત્યાં આપ બે દ્રશ્યો જોઈ રહ્યા છો। એક તો જે મોટી રથયાત્રા છે જે જગન્નાથ મંદિરથી નીકળતી હોય છે તેના દ્રશ્યો છે અને બીજા એસજીવીપીના દ્રશ્યો છે। તો જગન્નાથ પૂજા અર્ચના અને આરતી કર્યા બાદ અહીંયા પણ રથયાત્રાની શરૂઆત થતી હોય છે। તો મહાનુભાવો, સંતો, ભક્તો પણ આ રથયાત્રામાં જોડાતા હોય છે। ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી અને રથને પ્રસ્થાન કરાવ્યું હતું। તો મેમનગર આસપાસના 10 કિલોમીટર વિસ્તારમાં આ રથયાત્રા ફરે છે અને બપોરે પ્રસ્થાન થયેલી રથયાત્રા સાંજે મેમનગર ગુરુકુળ ખાતે પરત ફરે છે। વહેલી સવારથી મંગલા આરતી થઈ અને મંગલા આરતી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરાવી હતી અને ત્યારબાદ આ જે રથયાત્રા જે છે તેનું પ્રસ્થાન થયું હતું। ત્યારે તેવી જ રીતે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પણ 18મી રથયાત્રા જે છે તેનો પ્રારંભ થવાનો છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે। ભગવાનની પૂજા અર્ચના કરતા નજરે પડી રહ્યા છે, એટલે કે સ્વામિનારાયણના સંપ્રદાયના જે સંતો જે છે તે પૂજન વિધિ કરાવી રહ્યા છે। ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરતા નજરે પડી રહ્યા છે। એસજીવીપી ગુરુકુળ દ્વારા મેમનગર દ્વારા અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાંથી નીકળતી સૌથી વિશાળ અને ભવ્ય રથયાત્રા જે છે આ તે યોજાતી હોય છે અને 18મી રથયાત્રા આજે પ્રારંભ થવાનો છે। મહત્વનું સાથે એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે ઠીક ટૂંક સમયની અંદર આ રથયાત્રાનો આરંભ કરાવવાના છે। ત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ભગવાનની પૂજા અર્ચના કરી રહ્યા છે અને ત્યારબાદ ભગવાનને રથમાં સ્થાન આપવામાં આવશે અને મેમનગરના વિવિધ વિસ્તારોની અંદર રથયાત્રા જે છે તે યોજાવાની છે। જે અંતર્ગતની વાત કરીએ તો રથયાત્રા જે છે તે મેમનગર ગુરુકુળથી નીકળી અને સુભાષ ચોક, શાંતિ નિકેતન, એચબી કાપડિયા સ્કૂલ, ન્યૂ નિકિતા પાર્ક, નેશનલ હાઉસ, સુંદરસન ટાવર, તપન એપાર્ટમેન્ટ સહિત માનવ મંદિર થઈ અને ગુરુકુળ પરત આવશે। લગભગ અંદાજિત 10 કિલોમીટરની આ વ્યાસ યાત્રાની અંદર આ રથયાત્રા યોજાવાની છે, જેમાં આ વિસ્તારના હજારો જે લોકો જે છે તે આ ભગવાન નાથના દર્શન કરશે। મહત્વનું એ છે કે આજે અષાઢી બીજ છે, અષાઢી બીજના દિવસે નાથ નગર ચર્યાએ જતા હોય છે અને તે જ પરંપરા જે છે તે વર્ષોથી અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ જોવા મળે છે અને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પણ આ 18મી રથયાત્રા જે છે તે યોજાશે અને તેમાં પણ ભગવાન નાથ જે છે તે નગરચર્યાએ નીકળશે અને ભગવાન નાથના દર્શન કરવા લાખો લોકો જે છે તે ઉમટશે। પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ ત્રિવાડી, ન્યૂઝ 18 ગુજરાતી, જય સદગુરુ સ્વામી પ્રભુ ઓમ ભૂર્ભુવસ્સુવઃ મહામંગલનિરાજનં સમર્પયામિ આત્મરક્ષા કાનુડા તારી મોરાલી રે મોઈને ગરબો એલો રે કીધો એવા સરોવર સાધની રે મા જમરાતની હીરે મોરલડી આરે વાગી એવા હરવા આદની
અમદાવાદના જમાલપુર મંદિરે ભગવાનની આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની મંગળા આરતીના દર્શન કર્યા હતા. અમિત શાહ દ્વારા ભગવાનની આરતી કરવામાં આવી છે. ભગવાન જગન્નાથને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો. વર્ષમાં એકવાર ખીચડાનો ભોગ ધરાવવામાં આવતો હોય છે. આ દરમિયાન અહીં 5000 કિલો ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવે છે. જમાલપુર જગન્નાથ મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજને આજે અષાઢી બીજના રોજ રથયાત્રાના દિવસે તમામ સાધુ સંતો દ્વારા વૈષ્ણવ સંપ્રદાયના જગતપતિ જગતગુરુની પદવી આપવામાં આવી. સૌપ્રથમ ભગવાન જગન્નાથજીને નંદીઘોષ રથમાં વિરાજમાન કરવામાં આવ્યા, જે બાદમાં ભાઈ બલરામને તાલધ્વજ રથમાં અને બહેન સુભદ્રાજીને દેવદલન રથમાં બિરાજમાન કરાયા. 148મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ પહિંદ વિધિ દ્વારા કરવામાં આવ્યો હતો. વર્ષો જૂની પ્રણાલી અને પરંપરા અનુસાર ગામના રાજા એટલે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વિધિ કરીને વિધિવત રીતે ભગવાનના રથને નગરચર્યા માટે લઈ જવાયા. સીએમ દ્વારા નાથના રથને ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો. આદિવાસી સમાજ દ્વારા પારંપરિક નૃત્ય કરવામાં આવ્યું હતું. ભગવાનના સખી મંડળ દ્વારા ભગવાનના ભજન કીર્તન કરવામાં આવ્યા. આ વર્ષે પહેલીવાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આજની રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડ વાજાવાળા જોડાયા. જમાલપુર જગન્નાથ મંદિરથી જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ત્રણેય રથ બહાર નીકળ્યા. રથયાત્રાને લઈને જમાલપુર જગન્નાથ મંદિરથી શરૂ થયેલ રથયાત્રામાં ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો. અમદાવાદ રથયાત્રામાં ઓપરેશન સિંદૂર અને બ્રહ્મોસ મિસાઇલ થીમના ટ્રક આકર્ષણનું કેન્દ્ર બન્યા. જમાલપુર દરવાજા ખાતે રથયાત્રા દરમિયાન વનતારાની થીમની ટ્રક આકર્ષણનું કેન્દ્ર બની 85 ટ્રકો જમાલપુર દરવાજામાંથી પસાર થઈ. અમદાવાદ જમાલપુર જગન્નાથ મંદિરથી શરૂ થયેલ રથયાત્રા જોવા માટે મોટી સંખ્યામાં લોકો જમાલપુર દરવાજા પહોંચ્યા. અમદાવાદના 148મી રથયાત્રામાં સામેલ જગન્નાથના ભક્તો ન માત્ર જમાલપુર પણ ભગવાનના મોસાળ સરસપુરમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. અમદાવાદના 148મી રથયાત્રામાં વિવિધ અખાડાઓએ આકર્ષણ જમાવ્યું. આ રથયાત્રામાં 30 જેટલા અખાડા ચાલુ વર્ષની રથયાત્રામાં જોડાયા તેમજ રથયાત્રામાં વિવિધ કરતબો કરી રહ્યા છે. રથયાત્રામાં વિવિધ થીમ પર તૈયાર કરવામાં આવેલા ટેબલો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા. સમગ્ર રથયાત્રાનું સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે મોનિટરિંગ. તારી મોરલી જ રે કાનુડા 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 તારી મોરલી ને મારા ચિત્રને ચોટી ગઈ એ પણ ગેલી કરી ગોકુળની ગોપીઓ અરે રે મારી નિંદ્રા વિરણ થઈ એ કાન તારી મોરલી રે મોઈને ગરવો ગેલો રે કીધો કાનુડા તારી મોરલી રે મોઈને ગરવો ગેલો રે કીધો એવા સરવર સાધની રે મા જમરા
ભગવાન પહોંચી ગયા છે અને ખૂબ આનંદ ઉત્સાહ સાથે સરસપુરની ભાવિક જનતાએ ઠાકોરજીને વધાવ્યા છે. ભગવાન જગન્નાથજીની આ 148મી યાત્રા જોઈ શકાય છે. લોકોમાં કેટલો ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ છે. બધા ભગવાન જગન્નાથને બનીને જગન્નાથની રથયાત્રા ઉજવી રહ્યા છે. ભગવાન આજે મોસાળમાં હમણાં અત્યારે પધારી ગયા છે. મોસાળમાં તો જાણે કે માણસ ભગવાન જગન્નાથ કૃષ્ણ સાક્ષાત પધાર્યા હોય એવો માહોલ છે. આ માહોલ વચ્ચે ખાસ કરીને મહેન્દ્ર ઝા અને સાથે દિલીપદાસજી મહારાજ ખાસ કરીને સરસપુરથી હવે આગળ રવાના થયા છે અને પ્રેમ દરવાજા આ રથયાત્રા છે ધીમે ધીમે આગળ વધશે. જો કે દરમિયાન ખાસ કરીને સૌથી પહેલા હાથથી, ત્યારબાદ અખાડા, ભજન મંડળી અને ત્યારબાદ દિલીપદાસજી મહારાજ છે તેઓ ખાસ કરીને મહારાજ મંદિર પહોંચશે અને નિજ મંદિર પહોંચ્યા બાદ ભગવાનની આરતી પણ કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે અમદાવાદના સરસપુર વિસ્તારના કે જ્યાં મામાના ઘરે આવી ચૂક્યા છે ભગવાન અને આ પ્રકારનો જે માહોલ છે એ માહોલ વચ્ચે ખાસ કરીને હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ વચ્ચે ખાસ કરીને અહીં ભક્તો છે તેઓ ભગવાનના દર્શન કરતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન શૈનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ભગવાન જગન્નાથ જેઓ પહોંચ્યા છે સરસપુર મોસાળમાં, ભાણેજનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. જળયાત્રાથી લઈને રથયાત્રા સુધી મોસાળમાં ભગવાનને લાડ લડાવવામાં આવતા હોય છે. આ પહેલા જ્યારે મોસાળમાં ભગવાન પહોંચે છે તે દરમિયાન તેમને જે ભોજન અને નૈવેદ્ય ધરાવવામાં આવે છે તેનાથી તેમને આંખો આવી જતી હોય છે. ત્યારબાદ નેત્રોત્સવ વિધિ યોજાય છે અને આજે રથયાત્રા ભગવાનના ભક્તિ રસમાં સૌ કોઈ તરબોળ છે. આજે આપ લોકો જોઈ રહ્યા છો તે ભક્તિમાંથી તરબોળ